નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। મિત્રો, હાલ વરસાદે વિરામ લીધો છે, ત્યારે આગામી સમયમાં સારા વરસાદ માટે રાહ જોવી પડશે કે ભારેથી અતિ ભારે વરસાદ થશે। આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે તથા મેઘરાજાની વાપસીની તારીખ જાણવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, ગુજરાતમાં હાલ મેઘરાજા આરામના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે આજે સવારે 6 થી 8 કલાક દરમિયાન માત્ર 12 તાલુકામાં જ વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 8 mm વરસાદ વરસ્યો છે। તો ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ ક્યારે છવાશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે, જેમાં તેમણે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ફરી ક્યારે આવશે તે અંગે તારીખ પણ જણાવી છે। મિત્રો, અંબાલાલ પટેલે આપેલી માહિતી અનુસાર હાલ ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ ભેજને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ઝાપટા થઈ શકે છે। મિત્રો, સાથે જ તે ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લાઓમાં ઝાપટા પડી રહ્યા છે, પરંતુ હવે આ ઝાપટાની તીવ્રતા, સંખ્યા અને વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાશે। સાથે જ ખેતીકામમાં અડચણરૂપ થાય તેવા ઝાપટા પડવાની હાલ કોઈ શક્યતા નથી। આ સાથે તેમણે જણાવ્યું છે કે 9 અથવા તો 10મી તારીખે એક વરસાદનો રાઉન્ડ આવશે। બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આવશે, જેના કારણે રાજ્યમાં વરસાદ આવશે। 9 કે 10મી ઓગસ્ટે વરસાદની જે સિસ્ટમ ચાલુ થશે તે લગભગ 11 કે 12 તારીખે પૂર્ણ થઈ જશે। આ રાઉન્ડ 2 કે 3 દિવસનો જશે, બહુ લાંબો રાઉન્ડ નહીં હોય। મિત્રો, સાથે જણાવ્યું છે કે આ વરસાદી રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય। જોવા જઈએ તો આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ ગુજરાતમાં થશે। મધ્યપ્રદેશના બોર્ડરને અડીને આવેલા વિસ્તારો જેમ કે મહીસાગર, દાહોદ, ગોધરા, છોટાઉદેપુરના તમામ વિસ્તારોમાં સારો વરસાદ થશે। સાથે જ મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ જેવા વિસ્તારોમાં પણ સારા વરસાદ થઈ શકે છે। સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી સારા વરસાદ થાય તેવું અનુમાન કરવામાં આવ્યું છે। મિત્રો, આ સાથે તેમણે જણાવ્યું કે આ સિસ્ટમ બંગાળની ખાડીમાં આવી રહી છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ કે છૂટછાટવાળા ઝાપટા પણ આવવાની શક્યતા છે। આ પછીનો જે રાઉન્ડ 17 અને 18 ઓગસ્ટે આવશે તેમાં તમામ જિલ્લાઓમાં વરસાદ થશે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।